જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. ફરીથી આવી ગયા હતા એક નવા મિની વ્લોગ સાથે. આપણે નીકળી ગયા હતા મોરબી જવા માટે. રસ્તામાં ચા પીવાનું મન થયું તો પહોંચી ગયા દ્વારકાધીશે ચા પીવા. તો આવી ગઈ હતી આપણી ચા. ઓકે, ચા પીને નીકળી ગયા મોરબી જવા માટે. રસ્તામાં જોયું તો ફૂલ વરસાદ. ક્યાં બાત હે. વાઈપર તો એટલા ફાસ્ટ ફરતા હતા કે જાણે કે હમણાં તૂટી જાત. આગળ તો રસ્તો દેખાતો જ નહોતો. પછી કામ પતાવી નીકળી ગયા હતા પાછા રાજકોટ જવા માટે. આ વખતે તો તમારા ભાઈએ કેપ્ટન સીટ લઈ લીધી હતી અને પછી પહોંચી ગયા ઘરે. અને થોડુંક એડિટિંગનું કામ હતું તો બેસી ગયા હતા એડિટિંગ કરવા. ત્યાં તો રાજકોટમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને મેઘભાઈ પણ બેસી ગયા હતા વરસાદનો આનંદ લેવા. અને પછી પાછા નીકળી ગયા હતા મોરબી જવા માટે. ત્યાં તો જોયું ત્યાં તો મોવડીમાં મિની તળાવ ભરાણું હતું અને ત્યાં તો મહેમાન આવી ગયા હતા તો નીકળી ગયા મોરબી જવા માટે. રસ્તામાં ક્રોમા દેખાણું તો પહોંચી ગયા ક્રોમાએ. ત્યાં તો કોક અહીંયા ફ્રીજ મૂકીને વયું ગયું હતું. પછી પહોંચી ગયા મોરબી. મોરબીનું ટ્રાફિક જોઈને તો લાગ્યું ઓહો, પણ આપણી સાઈડ તો ટ્રાફિક નહોતું. પછી પહોંચી ગયા હતા ટી પોસ્ટે અને નેક્સસ. વ્યૂ તો એક નંબર આવતો હતો. વ્યૂમાં મંગાવી લીધી હતી મેગી અને કોફી. મેગી અને કોફી પીને પહોંચી ગયા હતા તુષારભાઈ ને ત્યાં વન્ના વડાપાવ. કૌશલભાઈ વન્ના વડાપાવમાં પહોંચી ગયા છે. આ બધું પૂરું થઈ ગયું ભાઈ. પછી પાછી ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. અને બેડી ચોકડી તો એટલો ફૂલ ટ્રાફિક હતો. તો આવા જ મિની વ્લોગ જોવા માટે ફોલો કરો. મળીએ નવા મિની વ્લોગ સાથે.